ગુજરાતના અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉંબરિયા ગામની વાડી વિસ્તારમાં બળદગાડું કૂવામાં ખાબક્યું। સિંહની ગર્જનાથી બળદ ભટક્યા અને ભાગતા ગાડા સાથે કૂવામાં ખાબક્યા હતા। અમરેલી ડિઝાસ્ટર સેલ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉંબરિયા ગામના વાડી વિસ્તારમાં વાસુરભાઈ કામલિયાની વાડીમાં જ્યારે તેઓ ગાડું લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક સિંહની ગર્જના સાંભળીને બળદ ભટકીને ગાડા સમેત કૂવામાં પડવાની ઘટના બનેલ છે। તેની જાણ થતાં ફાયર ઓફિસર HC ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોતાની સૂઝબૂઝ તથા ક્રેનની મદદથી પોતાના જીવના જોખમે ઊંડા કૂવામાંથી બંને બળદ તથા ગાડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢી આપેલ, જેમાં એક બળદનું મૃત્યુ થયેલ છે અને એક બળદ સહી સલામત બહાર કાઢવામાં આવેલ છે તથા ગ્રામજનો દ્વારા ફાયર સ્ટાફની આ કામગીરીને બિરદાવવામાં આવેલ। આ કામગીરીમાં હિંમતભાઈ બામણિયા, ભુરિયા જગદીશભાઈ, ધવલભાઈ ચાવડા તથા અન્ય 3 ફાયર ટ્રેનીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ।